गुड मॉर्निंग बच्चा पार्टी केम छो मजा में छो ने मजा आवे छे ने ऑनलाइन एज्युकेशन मजा आवी ज जोईए बीजो कोई रस्तो नथी आपणी पासे बराबर। चालो न्यू विडियो लेक्चर्स न्यू चैप्टर्स साथे आपणे आजे शुरू करवानुं छे बेटा तमारुं इनऑर्गेनिक केमिस्ट्रीनुं वन ऑफ ध इजीएस्ट चैप्टर। अघरू भणी भणीने थाकी गया हशो એટલે હવે વાત કરવાની છે આપણે વન ઓફ ધ ઇઝીએસ્ટ ચેપ્ટર। એ ચેપ્ટરનું નામ છે હાઇડ્રોજન। ચેપ્ટર નંબર 9 ભાગ 2 જે છે એમાં ચેપ્ટર નંબર 9 હાઇડ્રોજન ચેપ્ટર। ચેપ્ટરના નામ પરથી તમને ખબર પડી જાય કે સર આપણે આ ચેપ્ટરમાં શું ભણવાનું છે। યસ, ચેપ્ટરમાં આપણે શું ભણવાનું છે તો કે સર હાઇડ્રોજન વિશે જ બધું ભણવાનું છે। હાઇડ્રોજન શું છે, એની ઉત્પત્તિ કેવી રીતે થઈ હશે, કઈ જગ્યાએથી આપણને પ્રાપ્ત થાય છે, હાઇડ્રોજનની પ્રયોગશાળામાં કેવી રીતે બનાવટ થાય છે, ઔદ્યોગિક રીતે હાઇડ્રોજન શું અગત્યના છે, હાઇડ્રોજનના રાસાયણિક ગુણધર્મો શું છે। ત્યાર પછી આપણે વાત કરવાની છે હાઇડ્રોજનના સંયોજનો, જેમાં આપણે વાત કરવાની શું છે H2O પાણી। પાણીના રાસાયણિક ગુણધર્મો પ્રક્રિયાઓ કેવા પ્રકારની આપે છે, શું છે પાણીના પ્રકાર, કઠણ પાણી, નરમ પાણી। ધેન આફ્ટર આપણે શું કરશું તો કે ભારે પાણી એટલે કે D2O ડ્યુટેરિયમ ઓક્સાઇડ ક્યાં વપરાય છે, શું છે, પ્રક્રિયાઓ શું છે। હાઇડ્રોજન પેરોક્સાઇડ યસ H2O2 વિશે વાત કરશું। એટલે આપણે આ ચેપ્ટરમાં એ બધી વસ્તુની વાત કરવાની છે કે જ્યાં હાઇડ્રોજન જે છે ભાગ ભજવતો હોય તેની વાત કરવાની છે બરાબર। હાઇડ્રોજન જે છે તમે આ શબ્દ જ્યારે હાઇડ્રોજન વાપરો બેટા તો હાઇડ્રોજન જનરલી એ દ્વિપરમાણીય અણુ સ્વરૂપે હોય। દ્વિપરમાણીય અણુ સ્વરૂપે હાઇડ્રોજન વાતાવરણમાં એ દ્વિપરમાણીય અણુ એટલે કે H2 સ્વરૂપે હોય છે। આવર્ત કોષ્ટકની દ્રષ્ટિએ આપણે વિચારવું પડે, આપણો પહેલો પ્રશ્ન એ બેટા એ બને કે આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન। આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને કઈ જગ્યાએ ગોઠવવો, કયા સમૂહનો ગણવો, કયા આવર્તનો ગણવો। આવર્ત તો એનું નિશ્ચિત છે, જનરલી કોઈ પણ તત્વ હોય એનું આવર્ત કેવી રીતે નક્કી થાય તો કે એની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં દાખલ થાય એનો મુખ્ય ક્વોન્ટમાંક અને આવર્તક્રમ બંને સરખા હોય। હાઇડ્રોજન પરમાણુ માટે જો બેટા આપણે વાત કરીએ કે હાઇડ્રોજન પરમાણુ Z = 1 એટલે આની ઇલેક્ટ્રોન રચના 1s1 કહેવાય। હાઇડ્રોજન માટે છેલ્લો ઇલેક્ટ્રોન કહો કે પહેલો ઇલેક્ટ્રોન કહો બે સરખો છે, એટલે આનો મુખ્ય ક્વોન્ટમાંક કેટલો છે 1, એટલે આવર્ત પહેલા આવર્તમાં થાય આવર્ત 1। એટલે આની જો તમે બેટા ઇલેક્ટ્રોન રચના જોવા જાઓ તો ઇલેક્ટ્રોન રચના છે NS1 જેવી જોવા મળે, NS1 જેવી એટલે કે આલ્કલી ધાતુ જેવી, આલ્કલી ધાતુ જેવી સમૂહ નંબર 1 જેવી ઇલેક્ટ્રોન રચના છે, વત્તા સમૂહ નંબર 1 ની જેમ +1 ઓક્સિડેશન અવસ્થા ધારણ કરે છે, +1 ઓક્સિડેશન ધારણ કરે છે। એટલે કે હાઇડ્રોજન જે છે, હાઇડ્રોજનના કેન્દ્રમાંથી બેટા તમે જો એક ઇલેક્ટ્રોન દૂર કરો, આના એક પ્રોટોન છે ને આ એક ઇલેક્ટ્રોન છે, હાઇડ્રોજન થયું કે હવે આ એક ઇલેક્ટ્રોન તમે ધારો કે દૂર કરી નાખો તો એની પાસે વધ્યું શું તો કે ખાલી પ્રોટોન, એક પ્રોટોન। એટલે H+1 જે છે એ H+1 એટલે માત્ર પ્રોટોન બને, જેની ત્રિજ્યા એ નિયરલી અબાઉટ 1.5 × 10⁻³ પાઇકોમીટર છે। 10⁻³ અને પાઇકો 10⁻12 10⁻15 મીટરના ક્રમની ફર્મી, 10⁻15 એટલે ફર્મી એટલે ફેમ્ટો કહેવામાં આવે છે, 1 ફર્મી મીટરના ક્રમની થાય। એટલે અહીંયા H+1 જે છે બેટા H+1નું કદ ખૂબ સૂક્ષ્મ છે, નું કદ ખૂબ સૂક્ષ્મ છે, જે અન્ય પરમાણ્વીય અથવા આયનીય કદની સાપેક્ષમાં 50 થી 200 પાઇકોમીટર જેટલો
ઓછો છે, 50 થી 200 પાઇકોમીટર ગણો ઓછો છે, જેટલો એટલે ગણો ઓછો છે. એટલે H+ કરતાં અન્યના કદ જે છે એ 50 થી 200 પાઇકોમીટર ગણો વધુ હોય. હવે જો લિથિયમ આપણે વાત કરી પ્રમાણે કે સમૂહ નંબર 1 જેવી ઇલેક્ટ્રોન રચના દર્શાવે. સમૂહ નંબર 1 એટલે સપોઝ કે પહેલું તત્વ લિથિયમ બેટા, ઇલેક્ટ્રોન પરમાણુ ક્રમાંક 3, ઇલેક્ટ્રોન રચના શું થશે 1s2 2s1, એટલે બાહ્યતમ કક્ષા જો 2s1 જેવી આવી. તો લિથિયમ +1 તમે જુઓ તો લિથિયમ +1 માં ઓલરેડી ઇલેક્ટ્રોન છે 1s2 થાય, જ્યારે H+1 કોઈ ઇલેક્ટ્રોન નથી. એટલે H+1નું કદ ખૂબ જ નાનું હોવાથી H+1 હંમેશા અસ્થાયી હોય છે. અસ્થાયી છે કોણ? H+1 મુક્ત અવસ્થામાં જોવા નથી મળતો. મુક્ત અવસ્થામાં જોવા મળતો નથી. હંમેશા કોઈકને કોઈકની સાથે સંયોજિત સ્વરૂપે તમને જોવા મળશે હાઇડ્રોજન +1 H+1. મુક્ત અવસ્થામાં ક્યારે જોવા મળશે નહીં, કારણ તો કે ખૂબ જ સૂક્ષ્મ કદ છે. જ્યારે લિથિયમ +1 જે છે તમને એટલે કે સમૂહ નંબર 1ના તત્વો એ મુક્ત અવસ્થામાં તમને જોવા મળી શકે છે, Ly+1, H+1 નહીં જોવા મળે. એટલે આ બંને વચ્ચે જે સામ્યતા છે એની સામે પાછી બંને વચ્ચે વિરોધાભાસી છે. અહીંયા Li+1 સ્ટેબલ જોવા મળે, H+1 અનસ્ટેબલ છે. બીજું હેલોજન છે એના ગુણધર્મ એ સમૂહ નંબર 17ની જેવા પણ જોવા મળે છે. સમૂહ 17ની જેમ એક ઇલેક્ટ્રોન મેળવી H-1 રચના બનાવી શકે છે. એટલે જેવી રીતે હેલાઇડ જોવા મળે તેવી રીતે હાઇડ્રાઇડ એટલે H-1 જોવા મળે છે. વત્તા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી એ ફ્લોરિનની આસપાસ જોવા મળે છે. લિથિયમની આયનીકરણ એન્થાલ્પી જે છે એ લિથિયમની આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા IH 520 કિલોજૂલ પ્રતિ મોલ છે, જ્યારે ફ્લોરિન જે છે એ ફ્લોરિનની આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા IH 1620 કિલોજૂલ છે. જ્યારે હાઇડ્રોજન જે છે હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પી 1312 કિલોજૂલ છે. એટલે તમે જોવા જાઓ તો આયનીકરણ એન્થાલ્પીના સંદર્ભમાં જોવા જાઓ તો બેટા એ ફ્લોરિનની નજીક જોવા મળે છે. લિથિયમની આયનીકરણ એન્થાલ્પી જે છે ઓછી છે, એટલે ધાત્વિય ગુણધર્મ પ્રબળ છે, જ્યારે હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પી તેના કરતાં વધુ છે, એટલે ધાત્વિય ગુણધર્મ ઓછો અને અધાત્વિય ગુણધર્મ વધુ થાય. એટલે આમ જોવા જાઓ તો બેટા હાઇડ્રોજન છે એના ગુણધર્મ સમૂહ નંબર 1 જેવા પણ જોવા મળે છે, સમૂહ નંબર 17 જેવા પણ જોવા મળે છે. એટલે હવે થયો ગૂંચવાળો ઊભો કે સાહેબ એને મૂકવો ક્યાં, સમૂહ નંબર 1માં કે સમૂહ નંબર 17માં? કઈ જગ્યાએ મૂકવો? આવર્ત નિશ્ચિત છે કે પહેલા આવર્તમાં જ આવશે, પણ સમૂહ કયો? સમૂહ નંબર 1 કે સમૂહ નંબર 2? આ પ્રશ્ન ઉત્પન્ન થયો. એટલે વૈજ્ઞાનિકોએ જે છે એવું નક્કી કર્યું કે ભાઈ આપણે હાઇડ્રોજનને આપણે અનામત આપી દઈએ. એટલે હાઇડ્રોજનને આપણે જે છે નથી પહેલા આવર્તમાં રાખો, નથી 17મા આવર્તમાં, તમને મજા આવે ત્યાં મૂકો. એટલે હાઇડ્રોજન પહેલા આવર્તમાં ગમે ત્યાં વચ્ચે મૂકી શકાય. આપણે તમે ગમે એટલા આવર્ત કોષ્ટક જોઈ લેજો બેટા કે આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજન અહીંયા વચ્ચે જશે. જો ધારો કે બોર્ડ આવર્ત કોષ્ટક હોય તો અહીંયા વચ્ચે જશે. એનું આવર્ત કોષ્ટકમાં સમૂહમાં સ્થાન નિશ્ચિત નથી બેટા, કોઈ એનું સમૂહમાં કોઈ સ્થાન નિશ્ચિત નથી. ક્લિયર છે? તો આજે મેં વાત તમને કરી આવર્ત કોષ્ટકમાં સ્થાનની વાત કરી, બરાબર. ફટાફટ જે વિડીયોને પોઝ કરી ટેક્સ્ટબુક જે છે એ ટેક્સ્ટબુકમાંથી આવર્ત કોષ્ટક તમારી પાસે જે મટીરિયલ્સ હોય એ મટીરિયલમાંથી આવર્ત કોષ્ટકનું સ્થાન એકવાર વાંચી જાઓ. આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન વાંચી જાઓ બેટા. ચાલો, આવર્ત કોષ્ટકમાં સ્થાન જોયા પછી હવે આપણે વાત કરવાની છે પ્રાપ્તિ સ્થાન, ક્યાંથી પ્રાપ્ત થાય છે. હાઇડ્રોજનની આમ જો બેટા શોધની વાત આપણે કરીએ તો સૌપ્રથમ હેનરી કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે
સૌ પ્રથમ હેનરી કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે પ્રયોગશાળામાં ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી મેળવ્યો હતો. હેનરી કેવેન્ડિશ છે બેટા, એને આવર્ત કોષ્ટકના બહુ બધા તત્વોની શોધ હેનરી કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે છે. અને આ હેનરી કેવેન્ડિશ જે છે એણે પોતાના સંશોધન દરમિયાન પોતાની આંખો પણ ગુમાવી છે. એકવાર છે એવું બન્યું કે જ્યારે એ પ્રયોગ કરતા હતા ત્યારે સોડિયમ ધાતુની શોધ કરતા હતા અને એને ગુણધર્મો નહોતા ખબર, એટલે એને સોડિયમ ધાતુને પાણીમાં નાખ્યું ને એને જોયું, બ્લાસ્ટ થયું એટલે પોતાની આંખો છે એને ગુમાવી દીધી. બરાબર, એ બ્લાસ્ટના કારણે પોતાની આંખો ગુમાવી દીધી. એ સમયમાં હેનરી કેવેન્ડિશ રોયલ સોસાયટી ઓફ કેમિસ્ટ્રી ઇંગ્લેન્ડ જે છે, રોયલ સોસાયટી ઓફ સાયન્સ કેમિસ્ટ્રી, રોયલ સોસાયટી ઓફ સાયન્સ ઇંગ્લેન્ડ એના મેન ચેરમેન એટલે મુખ્ય વૈજ્ઞાનિક હતા. આ હેનરી કેવેન્ડિશ છે ને આસિસ્ટન્ટ તરીકે એ સમયે માઇકલ ફેરાડે નોકરી કરતા હતા. માઇકલ ફેરાડે જે છે ત્યારે માત્ર ને માત્ર બેટા 8 ચોપડી જ ભણેલા હતા, વધારે નહોતું ભણ્યા. તો જ્યારે હેનરી કેવેન્ડિશ છે એ સોડિયમ ધાતુની શોધ કરીને પ્રયોગ કરતા હતા ત્યારે જોયું કે બ્લાસ્ટ થયો એટલે પોતાની આંખો ગુમાવી દીધી. એટલે ત્યાર પછી રોયલ સોસાયટીની કમિટી દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે હવે હેનરી કેવેન્ડિશને ચેરમેન પદથી આપણે નિવૃત્ત કરીએ. એટલે હવે કોઈ નવા વૈજ્ઞાનિકની સંશોધન કરવા માટે શોધખોળ શરૂ કરી ત્યારે હેનરી કેવેન્ડિશે માઇકલ ફેરાડેને સજેશન કર્યું. ભલે 8 ચોપડી જ ભણેલા હતા બેટા, પણ છતાં એની પાસે વિજ્ઞાનનો ભરપૂર સ્ત્રોત હતો. વિજ્ઞાન વિષય પ્રત્યેને છે બહુ રુચિ હતી. બરાબર, માટે માઇકલ ફેરાડે છે એ સૌથી નાની વયના વૈજ્ઞાનિક તરીકે એ સમયમાં ચૂંટાયેલા હતા. બરાબર, તો આ હેનરી કેવેન્ડિશે છે આવર્ત કોષ્ટકના ઘણા બધા તત્વો છે એની શોધ કરી હતી અને પ્રયોગશાળામાં ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી એને મેળવ્યો હતો. પણ એ સમયે એને ખબર નહોતી કે હાઇડ્રોજન છે. તેના ઘણા વર્ષો બાદ એન્ટોની લેવોઇઝરે તેમનું નામ હાઇડ્રોજન આપ્યું. જનરલી આપણા નામ છે ફૈબા આપે, આને ફુઆએ નામ આપ્યું. એન્ટોની લેવોઇઝરે હાઇડ્રોજન શબ્દ, હાઇડ્રોજનનો મિનિંગ જે છે શું થાય તો કે 2 શબ્દોનો તમે જુઓ તો બનેલો છે હાઇડ્રો પ્લસ જન. હાઇડ્રોનો અર્થ થાય પાણી, જનનો અર્થ થાય છે ઉત્પન્ન કરનાર. પાણીની ઉત્પત્તિમાં H2નો ઉપયોગ થાય માટે એને કીધું હાઇડ્રોજન શબ્દ વાપરવામાં આવ્યો. હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજન H2 વાયુ એ બ્રહ્માંડનો સૌથી અગત્યનો ઘટક છે, જે બ્રહ્માંડમાં લગભગ 70% જેટલું જોવા મળે છે. બ્રહ્માંડમાં લગભગ 70% જેટલો હાઇડ્રોજન વાયુ હોય છે બેટા. ગુરુ અને શનિ જેવા ગ્રહો, ગુરુ અને શનિ જેવા ગ્રહો એ H2 વાયુના હાઇડ્રોજન વાયુના બનેલા છે. હાઇડ્રોજન વાયુના બેટા બનેલા છે. બરાબર છે. વજનમાં હલકો હોવાથી પૃથ્વીના વાતાવરણમાં H2 સ્વરૂપે ખૂબ ઓછો 0.15% જેટલો ખૂબ ઓછો જોવા મળે છે. 0.15% જેટલા પ્રમાણમાં જે છે તમને પૃથ્વીના વાતાવરણમાં જોવા મળે. જ્યારે પૃથ્વીના પોપડામાં સંયોજિત સ્વરૂપે તથા મહાસાગરોમાં
15% જેટલા પ્રમાણમાં 15% જેટલા પ્રમાણમાં જોવા મળે છે. પૃથ્વીના પોપડામાં સંયોજિત સ્વરૂપે એટલે શું બેટા? H+ અથવા તો H- સ્વરૂપે. દાખલા તરીકે H+ વાત કરીએ તો HCl છે, H2SO4 છે, HNO3 છે, આ બધા H+ સ્વરૂપે છે. H- ની વાત કરીએ તો NaH છે, સોડિયમ હાઇડ્રાઇડ, એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, Al3H છે, તો આ LH3 છે, સોરી, આ બધા જે છે એ સંયોજિત સ્વરૂપે છે. તો વધારે પ્રમાણમાં જે છે એ સંયોજિત સ્વરૂપે 15% જેટલા પ્રમાણમાં જોવા મળે. આ ઉપરાંત અલગ અલગ જગ્યાએ જે છે, આ ઉપરાંત કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, રેશા વગેરેમાં હાઇડ્રોજન જોવા મળે છે. વગેરે જગ્યાએ છે હાઇડ્રોજન વધતા ઓછા પ્રમાણમાં બેટા હાજર હોય છે. દાખલા તરીકે કાર્બોહાઈડ્રેટ કરીએ તો ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, માલ્ટોઝ, આ બધા કાર્બોહાઈડ્રેટ છે. તો ગ્લુકોઝનું અણુસૂત્ર તમે લખો C6H12O6, તેમાં હાઇડ્રોજન છે. એમિનો એસિડ જુઓ તો NH2CH2 સીડ બોલે છે, પ્રોટીન છે, એમિનો એસિડનું બનેલું છે. તેના અણુસૂત્રમાં જુઓ તો હાઇડ્રોજન તમને જોવા મળે છે બેટા. તો આ દરેક જગ્યાએ છે હાઇડ્રોજન કોઈક ને કોઈક રીતે તમારી સાથે સંકળાયેલું જોવા મળે છે. 2 માર્ક્સનો શોર્ટ પ્રશ્ન તમને બેટા પૂછે કે હાઇડ્રોજનના પ્રાપ્તિ સ્થાન સમજાવો, તો આટલી વસ્તુ તમારે સમજાવવી પડે. ક્લિયર છે? ચાલો ફટાફટ દીકરા સ્ક્રીનશોટ લઈ લો, એટલે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર આગળ વાત કરવાની છે હાઇડ્રોજનના સમસ્થાનિકો. બરાબર? ચાલો, એટલે ટાઇટલ આપણે આપશું હવે હાઇડ્રોજનના સમસ્થાનિકો. હાઇડ્રોજનના સમસ્થાનિકો. પહેલો પ્રશ્ન કે સમસ્થાનિકો કોને કહેવાય તમને ખબર હોવી જોઈએ. સમસ્થાનિકો કોને કહેવાય તમને ખબર હોવી જોઈએ. કે સમસ્થાનિકો એટલે આપણે એવી વ્યાખ્યા આપીએ છીએ બેટા કે જેના પરમાણુ ક્રમાંક સરખા પરંતુ પરમાણુ ભારાંક જુદા જુદા હોય. પરમાણુ ક્રમાંક સરખા હોય. પરમાણુ ક્રમાંક સરખા એટલે એનો અર્થ શું થયો કહેવાય? પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા સરખી. પરમાણુ ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા સમાન. જ્યારે પરમાણુ ભારાંક એટલે શું? પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. એટલે સમસ્થાનિકો ઉત્પન્ન થવાનું કારણ શું હોય બેઝિકલી? તો કે સમસ્થાનિકો ઉત્પન્ન થવાનું કારણ એ ન્યુટ્રોનની સંખ્યામાં ફેરફાર હોય. હાઇડ્રોજન છે, હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો, 3 સમસ્થાનિકો છે. એ 3 સમસ્થાનિકો કયા કયા બેટા? તો કે એક તો હાઇડ્રોજન પોતે, જેને પ્રોટિયમ કહેવાય છે, પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. સંજ્ઞા સ્વરૂપે જો લખવું હોય તો 1H1 એક પ્રોટોન, પરમાણુ ક્રમાંક 1, પરમાણુ ભારે. ડ્યુટેરિયમ 1D2 પરમાણુ ક્રમાંક 1, ન્યુટ્રોન 2, પ્રોટોન પ્લસ ન્યુટ્રોન 2. જ્યારે 1T3 પરમાણુ ક્રમાંક 1, પરમાણુ ભારાંક 3. બરાબર? એટલે આમાં જો પ્રોટોનની સંખ્યા લખીએ તો 1, પણ જો ન્યુટ્રોનની સંખ્યા લખીએ બેટા, ન્યુટ્રોનની સંખ્યામાં 0. એટલે કે હાઇડ્રોજનના બંધારણમાં, પ્રોટિયમના બંધારણમાં ન્યુટ્રોન હોતા નથી. ડ્યુટેરિયમમાં 1 હોય છે, ટ્રિટિયમમાં કેટલો હોય છે? 2. P+N = શું થવાનું છે? પરમાણુ ભાર. પ્રોટોન 1 છે તો ન્યુટ્રોન કેટલા થવાના સ્વાભાવિક છે? 2 થવાના. જેમાં સૌથી વધુ પ્રમાણ જે છે એ વધુ પ્રમાણ એ તમને પ્રોટિયમ જે છે એ પ્રોટિયમનું જોવા મળે છે, જે લગભગ 99.995% જેટલા પ્રમાણમાં પ્રોટિયમ હોય છે. 99.995. જ્યારે ડ્યુટેરિયમ જે છે એ ડ્યુટેરિયમ 0.015% જેટલા પ્રમાણમાં, જ્યારે ટ્રિટિયમ 10⁻15% જેટલા પ્રમાણમાં. એટલે ટ્રિટિયમ જે છે બેટા એનું પ્રમાણ ખૂબ જ ઓછું છે, માટે ટ્રિટિયમ એક રેડિયો એક્ટિવ તત્વ છે, રેડિયો એક્ટિવ સમસ્થાનિક.
રેડિયો એક્ટિવ કોને કહેવામાં આવે છે? તો કે જે પોતાના કેન્દ્રમાંથી અમુક કણ અમુક વિકિરણોનું ઉત્સર્જન કરે એને રેડિયો એક્ટિવ કહેવામાં આવે છે. ટ્રિટિયમ રેડિયો એક્ટિવ છે માટે એનો અર્ધાયુષ્ય સમય T1 12.33 વર્ષ છે. અર્ધાયુષ્ય સમય T1 એટલે શું બેટા? તો કે 100 ગ્રામ લીધું હોય તો 100 ગ્રામમાંથી એનું અડધું થવા માટે 50 ગ્રામ થવા માટે લાગતો સમય કેટલો થાય? 1233 વર્ષ, 12.33 વર્ષ થાય, બરાબર. અને પોતાના કેન્દ્રમાંથી ઓછી ઉર્જાવાળા બીટા કણોનું ઉત્સર્જન કરે છે. બીટા કણોનું ઉત્સર્જન કરે છે. જે અસ્થાયી હોય છે એ અસ્થાયી હંમેશા બીટા કણોનું ઉત્સર્જન કરે છે. એટલે તો કોઈ પણ વિકિરણનું ઉત્સર્જન કરે છે. ટ્રિટિયમ પોતે બીટા કણોનું ઉત્સર્જન કરે છે. અનસ્ટેબલ કમ્પાઉન્ડ હોય. ખ્યાલ આવે છે? સાપેક્ષ પ્રચુરતાની જો દ્રષ્ટિએ વાત કરીએ તો કે પ્રોટિયમ અને ડ્યુટેરિયમનો ગુણોત્તર તો 1600:1 થાય. 1664:1. એટલે તમારે જો વાતાવરણમાંથી 6400 મોલેક્યુલ્સ તમે જ્યારે લો તો એમાંથી એક મોલેક્યુલ છે, એક અણુ ડ્યુટેરિયમનો હોય, 6400 હાઇડ્રોજનના હોય. આ સામાન્ય ઉદાહરણની વાત કરી. આ ગુણોત્તર તમારે યાદ રાખવાનો છે. પ્રોટિયમ અને ડ્યુટેરિયમનો ગુણોત્તર, પ્રોટિયમ H અને ડ્યુટેરિયમનો ગુણોત્તર 6400:1 જેટલો થાય. સૌ પ્રથમ સમસ્થાનિકો છે ને અલગ કરવાનું કામ, સમસ્થાનિકોને અલગ કરવાનું શ્રેય હેરોલ્ડ સી યુરેન નામના વૈજ્ઞાનિકને છે. હેરોલ્ડ સી યુરેન નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ હાઇડ્રોજનના ત્રણેય સમસ્થાનિકો છે ને આઈડેન્ટિફાઈ કર્યા હતા. પ્રોટિયમ, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ. તમને ખબર પડવી જોઈએ દીકરા કે સમસ્થાનિકો ઉત્પન્ન થવાનું કારણ મુખ્યત્વે શું હોય? તો કે સમસ્થાનિકો ઉત્પન્ન થવાનું કારણ મુખ્યત્વે ન્યુટ્રોનની સંખ્યા હોય છે. ન્યુટ્રોનની સંખ્યામાં ફેરફારને કારણે હાઇડ્રોજનના ત્રણ સમસ્થાનિકો જોવા મળ્યા: પ્રોટિયમ, ડ્યુટેરિયમ એન્ડ ટ્રિટિયમ. ક્લિયર છે દરેકને? ચાલો સ્ક્રીનશોટ લઈ લો. એટલે હું હવે થોડીક જેડબલી નીટની લઈને આપણે વાત કરીએ કે હાઇડ્રોજનના કેન્દ્રીય વસ્તુને ધ્યાનમાં લઈને હાઇડ્રોજનના બે પ્રકાર જોવા મળે છે, એક ઓર્થો હાઇડ્રોજન અને પેરા હાઇડ્રોજન. એની વાત કરીએ પહેલાં ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. ચાલો ટેક્સ્ટબુક ઓરિએન્ટેડ આપણે હાઇડ્રોજનની વાત કરીએ પછી હવે થોડીક નીટ જેડબલી માટે વાત કરવાની છે, જેમાં આપણે વાત કરવાની છે કે કેન્દ્રીય સ્થાનને આધારે હાઇડ્રોજનના પ્રકાર બેટા. કેન્દ્રીય સ્થાનને આધારે એટલે કેન્દ્રમાં કોણ હોય છે? પ્રોટોન. પ્રોટોનના સ્પિનને આધારે આમ તો એના પ્રકાર છે કહેવાય. હવે જ્યારે હાઇડ્રોજન અણુની રચના થાય છે દીકરા, એટલે H પરમાણુ, હાઇડ્રોજન પરમાણુ જ્યારે જોડે ત્યારે H2 મળે છે. તો H2 જ્યારે મળે છે ત્યારે ઇલેક્ટ્રોનના સ્પિન જે છે બંનેની વિરુદ્ધ હોય. ઇલેક્ટ્રોનના સ્પિન બંને એકબીજાની વિરુદ્ધ હોય છે. એટલે એક હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન છે સમઘડી દિશામાં હશે તો બીજા હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન એ વિષમ ઘડી દિશામાં સ્પિન ધરાવતો હશે અને H2 અણુની રચના કરે છે. પણ પ્રોટોનની સ્પિનનું શું રહે? તો તમને પ્રશ્ન છે, પ્રોટોન થોડી પરિભ્રમણ કરે છે. જે વસ્તુ ચક્રીય છે, જે વસ્તુ ગોળ છે, દરેક વસ્તુ ભ્રમણ કરે જ છે. કોઈ વસ્તુ સ્ટેબલ નથી, યાદ રાખજો. તમે જેમ આગળ સાયન્સમાં જશો દીકરા એમ તમારે આવશે NMR શબ્દ સાંભળ્યો છે. NMRનો અર્થ શું થાય? તો કે ન્યુક્લિયસ મેગ્નેટિક રેઝોનન્સ. ન્યુક્લિયસના ચુંબકીય તરંગો, સંસ્પંદનો. તો ન્યુક્લિયસ ક્યારે ચુંબકીય તરંગ ઉત્પન્ન કરે? તો કે વીજભારિત કણ જ્યારે ગતિમાં હોય ત્યારે હંમેશા ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ થાય. તો પ્રોટોનની ગતિને કારણે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એનું NMRમાં સ્ટડી કરવામાં NMR કહેવામાં આવે. તો એ જ રીતે અહીંયા પ્રોટોનની સ્પિનને આધારે જે છે એ પ્રોટોનની સ્પિનને આધારે એના બે પ્રકાર પડ્યા છે. પહેલો પ્રકાર છે એ ઓર્થો હાઇડ્રોજન. ઓર્થો હાઇડ્રોજન તો કે જ્યારે બંને હાઇડ્રોજન પરમાણુના પ્રોટોનના સ્પિન સમાન હોય
તો તેને ઓર્થો હાઇડ્રોજન કહેવાય. દાખલા તરીકે આ બંને હાઇડ્રોજન પરમાણુના પ્રોટોન છે, બંને સમઘડી દિશામાં અથવા તો વિષમઘડી દિશામાં ગતિ કરતા હોય, બંને સમઘડી અથવા તો બંને વિષમઘડી દિશામાં ગતિ કરતા હોય તો એ ઓર્થો હાઇડ્રોજન કહેવાય. તેથી ટોટલ કુલ ન્યુક્લિયસ સ્પિન, ન્યુક્લિયસ કેન્દ્રની સ્પિન કેટલી? તો કે 1/2 પ્લસ 1/2 એટલે 1. જો આની 1/2 છે તો આનું પણ 1, પ્લસ હશે તો પ્લસ, માઇનસ હશે તો માઇનસ. પણ પેરા હાઇડ્રોજન કોને કહેવાય? પેરા હાઇડ્રોજન તો કે બંને હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રની સ્પિન પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો તેને પેરા હાઇડ્રોજન કહેવાય. એક સમઘડી દિશામાં, એક વિષમઘડી દિશામાં. બરાબર. માટે કુલ ન્યુક્લિયસ સ્પિન કેટલી થવાની છે આની? 0. ન્યુક્લિયસ સ્પિન જો એક સમઘડી દિશામાં હોય તો એક +1/2 હોય, તો બીજું કેટલું થવાનું છે? -1/2, 0. બરાબર. સ્પિનને આપણે કાં તો +1/2 અથવા તો -1/2 વડે દર્શાવીએ છીએ. ધોરણ આપણે બીજા ચેપ્ટરમાં શીખેલા છે. બંને સમઘડી દિશા તો +1/2, માઇનસ વિષમઘડી દિશા તો માઇનસ હશે. પણ એક સમઘડી દિશા છે ને એક વિષમઘડી દિશા છે, પરસ્પર કેવું થઈ ગયું કહેવાય? 0. માટે ટોટલ સ્પિન આની 0 થઈ કહેવાય. એટલે બંને સમઘડી દિશામાં તો ઓર્થો હાઇડ્રોજન, વિષમઘડી દિશામાં તો પેરા હાઇડ્રોજન કહેવાય. તો ઓર્થો હાઇડ્રોજન અને પેરા હાઇડ્રોજનના પ્રકાર એ પ્રોટોનની સ્પિનને આધારે પ્રકાર પડેલા છે, યાદ રાખવાનું. હવે એની થોડીક મુખ્ય લાક્ષણિકતાઓ છે બેટા, એની વિશે તમારે પરિચિત થવાનું છે. તમારે યાદ રાખવાનું છે કે H2 અણુ જ્યારે તમે વાત કરો છો ત્યારે H2 અણુમાં ઓર્થો અને પેરા બંને સરખા પ્રમાણમાં હોય છે, એટલે બંને સંતુલિત અવસ્થામાં હોય છે. ઓર્થો અને પેરા વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય છે. એટલે હું જ્યારે H2 શબ્દ વાપરું, હાઇડ્રોજન શબ્દ વાપરું છું, ત્યારે ખાલી ઓર્થો નથી વાપરતો અથવા તો ખાલી પેરા નથી. બંનેનું પ્રમાણ કેવું હોય છે? સરખું હોય છે. માટે અહીંયા લખ્યું છે કે હવાના પ્રવાહીકરણ તાપમાન એટલે કે રૂમ ટેમ્પરેચરની આસપાસ, પ્રવાહીકરણના તાપમાને 1:1 હોય છે. પ્રવાહીકરણ કોને કહેવાય? હવાનું, વાયુનું. એ 5મા ચેપ્ટરમાં તમે શીખેલા છો. 0 કેલ્વિન તાપમાને નીચા ટેમ્પરેચરે માત્ર પેરા હાઇડ્રોજન જોઈએ. 0 કેલ્વિન તાપમાને યાદ રાખવાનું પેરા હાઇડ્રોજન હોય. જ્યારે રૂમ ટેમ્પરેચર અને ઊંચા તાપમાને ઓર્થો અને પેરામાંથી ઓર્થોનું પ્રમાણ વધુ હોય છે. 3:1 છે. રૂમ ટેમ્પરેચર પર અને ઊંચા ટેમ્પરેચરે ઓર્થોનું પ્રમાણ વધુ અને પેરાનું પ્રમાણ ઓછું હશે. 0 કેલ્વિન તાપમાને પેરા હશે, પ્રવાહીકરણના ટેમ્પરેચરે 1:1 હશે. સ્થાયીતાની જો વાત કરીએ તો સ્થાયીતા ઓર્થોની વધુ છે, પેરાની ઓછી છે. ઓર્થો હાઇડ્રોજન વધુ સ્ટેબલ છે, પેરા હાઇડ્રોજન ઓછો સ્ટેબલ છે. જ્યારે ઉષ્મીય વાહકતાની વાત કરીએ તો પેરા હાઇડ્રોજનની ઉષ્મીય વાહકતા એ ઓર્થો કરતાં 50 ગણી વધુ છે, 50% વધુ જેટલી જોવા મળે છે. સ્થાયીતા ઓર્થો હાઇડ્રોજન વધુ, પેરા. ઉષ્મીય વાહકતા પેરાની વધુ, ઓર્થોની ઓછું. કેટલી વધુ? તો કે 50% વધુ જોવા મળે. યાદ રાખવાનું. જેમ જેમ તાપમાન ઘટાડતા જાઓ તેમ તેમ પેરા હાઇડ્રોજનનું પ્રમાણ વધશે અને ઓર્થો હાઇડ્રોજનનું પ્રમાણ ઘટશે. કારણ કે 0 કેલ્વિન તાપમાને તો પેરા વધુ પ્રમાણમાં છે અને તાપમાન ઘટાડતા પેરાનું પ્રમાણ વધે, ઓર્થોનું પ્રમાણ ઘટે. શુદ્ધ પેરા હાઇડ્રોજન છે મેળવવો શક્ય છે, પરંતુ શુદ્ધ ઓર્થો હાઇડ્રોજન શક્ય નથી. ઓર્થો અને પેરા હાઇડ્રોજનના રાસાયણિક ગુણધર્મો સમાન, પરંતુ ભૌતિક ગુણધર્મો જુદા જુદા હોય છે. તો આ અમુક મુદ્દાઓ તમારે છે બેટા, એને ખાલી મગજ કરી લેવાના છે, તમારે એને ગોખી નાખવાના છે, તમારે એને યાદ રાખી લેવાના છે. કયા કયા મુદ્દા યાદ રાખવાના છે? તો કે પહેલો મુદ્દો, સામાન્ય રીતે હાઇડ્રોજનમાં ઓર્થો અને પેરા છે બંને સંતુલનમાં હોય છે. 0 કેલ્વિને પેરાનું પ્રમાણ વધુ હોય છે. હવાના પ્રવાહીકરણ તાપમાને ઓર્થો અને પેરા 1:1 હોય છે. ઓરડાના તાપમાને કે ઊંચા તાપમાને ઓર્થોનું પ્રમાણ વધુ હોય, પેરાનું પ્રમાણ ઓછું હોય. કેટલું હોય? તો કે 3:1નું પ્રમાણ જેટલું જોવા મળે. સ્થાયીતાની વાત કરીએ તો ઓર્થો વધુ સ્થાયી છે, પેરા ઓછો સ્થાયી છે. ઉષ્મીય વાહકતાની વાત કરીએ, પેરા વધુ છે, ઓર્થો ઓછું છે. કેટલા ટકા વધુ છે? તો કે 50% વધુ છે. તાપમાન જેમ જેમ ઘટાડતા જાવ એમ પેરાનું પ્રમાણ વધે છે અને ઓર્થોનું પ્રમાણ છે ઘટે છે. શુદ્ધ હાઇડ્રોજન જે છે, શુદ્ધ પેરા હાઇડ્રોજન શક્ય છે મેળવવો, પરંતુ શુદ્ધ ઓર્થો મેળવવો શક્ય નથી. જ્યારે ઓર્થો અને પેરાના
હાઇડ્રોજનના રાસાયણિક ગુણધર્મ સમાન છે, પરંતુ ભૌતિક ગુણધર્મ જુદા જુદા જોવા મળે છે. ક્લિયર છે? તો આજે આપણે જે વાત છે કરીએ કોની વાત કરી તો કે હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન, પ્રાપ્તિ સ્થાન અને સમસ્થાનિકો વત્તા JEE નીટ માટે ઓર્થો અને પેરા હાઇડ્રોજનની વાત કરી. આજનો વિડીયો લેક્ચર છે દીકરાને અહીંયા સુધી રાખું છું. કાલના વિડીયો લેક્ચર્સમાં આપણે શેની વાત કરશું? યસ, કાલના લેક્ચર્સમાં આપણે વાત કરવાની છે હાઇડ્રોજનના બનાવટ, ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો. ટિલ ધેન બાય.